ખેરાલુ તાલુકાના લુણવા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી. લુણવા ગામના જ્યોત્સનાબેન ડાયાભાઈ મકવાણાની બિનહરીફ ડેપ્યુટી સરપંચ પદે કરાઈ વરણી. લુણવા સરપંચ મહેરૂન બીબી નસરુલ્લા ખાન પઠાણના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક. લુણવા ગામના 10 સભ્યો અને સરપંચ સહિત 11 સભ્યો દ્વારા નિર્ણય. લુણવા ગામના સરપંચ પતિ નસરુદ્દીન સહિત જમિયત ખાન પઠાણ, ગામના વડીલો અને યુવાનો સંયુક્ત મળી બિનહરીફ જાહેર કરવામાં આવ્યું. મુસ્લિમ સમાજના 7 સભ્યો હોવા છતાં હિન્દુ સમાજના 3 સભ્યો પૈકી જ્યોત્સનાબેન ડાયાભાઈ મકવાણાની વરણી કરવામાં આવી. ખેરાલુ તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી નરેશભાઈ ચૌધરી અને તલાટી મહેશભાઈએ કરી પ્રોસેડિંગ કામગીરી. એકમાત્ર ફોર્મ ડેપ્યુટી સરપંચ પદ માટે આવતા સામૂહિક સભ્યો સર્વાનુમતે વરણી કરી. લુણવા ગામમાં સરપંચ મહેરૂન બીબી નસરુલ્લા ખાન પઠાણને પણ ચૂંટણીમાં વિજેતા થયા બાદ આજની બેઠકમાં ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું. લુણવા ગામ લોકોએ વિજેતા ઉમેદવાર જ્યોત્સનાબેન ડાયાભાઈ મકવાણાને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે વાગતા ઢોલે વરઘોડે નીકળ્યો હતો. લુણવા ગામમાં ફિરોઝ ખાન પોલાદી સહિત જુલસાદ ખાન પઠાણ સહિત જમિયત ખાન પઠાણ સહિત આગેવાનો હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. લુણવા ગામના સરપંચ મહેરૂન બીબી નસરુલ્લા ખાન પઠાણ ને પણ લોકોએ હાર પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. ઉપસરપંચની ચૂંટણી માટેની બેઠકની આજ રોજ તારીખ 18/7/2025 રોજ 12 કલાકે યોજવાનું નક્કી કરી અને મતદાન ઉપસરપંચની મતદાન માટેના અધ્યાસી અધિકારી તરીકે હું પોતે એનવી ચૌધરી ની તાલુકા વિકાસ અધિકારી શ્રીએ વરણી કરેલ છે, નિયુક્તિ કરેલ છે. એટલે આજની પ્રથમ બેઠકમાં લુણવા ગ્રામ પંચાયતના બિનહરીફ થયેલ તમામ સભ્યો તેમજ હરીફ થયેલ તમામ સભ્યો ને મારા અધ્યાસી અધિકારી તરીકે તમામનો હાર્દિક અભિનંદન છે. બરાબર. હવે આજની સભાનું કામકાજમાં આપણે શું નામ? પઠાણ જમિયત ખાન, પૂર્વ દિલ્હી. શું કહેશો આજે લુણવા ડેપ્યુટી સરપંચનું જે ચૂંટણી? આજે જે લુણવા ડેલિગેટના આજે લુણવા ગ્રામ પંચાયતની જે ડેપ્યુટી સરપંચની ચૂંટણીની જે પ્રક્રિયા ચાલુ છે એની અંદર અમારા ગામનું જ્યારથી પંચાયત રાજ સ્થપાયું ત્યારથી મુસ્લિમ સરપંચ હોય અને ડેપ્યુટી સરપંચનો દરજ્જો અમે હિન્દુ ભાઈને જ આપ્યો છે, અને હિન્દુ સરપંચ હોય તો ડેપ્યુટી સરપંચનો દરજ્જો મુસ્લિમ ભાઈને જ આ દિવસ મળ્યો છે. એ પરંપરા આજે અમે બધાએ ભેગા મળી અને નિભાઈ છે. અને આજે ડાયાભાઈના ઘરેથી જ્યોત્સનાબેન દિલીપકુમાર મકવાણાને બિનહરીફ જાહેર થશે ચૂંટણી અધિકારીના નિમિત્તે. એના પહેલાં તો આજે કોઈ ફોર્મ ભરવાનું નથી, એટલે અમારા મત પ્રમાણે એવી બિનહરીફ જ છે. અને અમારી ગામની એકતા અને અખંડિતતાનું અમે એક ઉદાહરણ તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય લેવલે અમે પૂરું કરી પાડ્યું છે. અને સદાય માટે અમારા ગામની અંદર આવી એકતા અને અખંડિતતા રહે એ જ હું અલ્લાહ તાલા આગે ભગવાન જોડે હું પ્રાર્થના કરું છું. સૌ સાથે મળી હળી મળીને રહે અને સર્વ ગ્રામજનોનું ગામના વિકાસ માટે કામ થાય. જે કામો રહી ગયા છે એ પ્રગતિ થાય એવી મારી નવી ટીમને અને અમારા મિત્ર ડાયાભાઈને મારી શુભેચ્છાઓ છે, મારા વતી અને મારા પરિવાર વતી. ડાયાભાઈ, શું કહેશો આજે તમારા પત્નીએ જે લુણવા પંચાયતમાં બિનહરીફ ડેપ્યુટી તરીકે નિમણૂક કરી છે, શું કહેશો? સાહેબ, મારું એ કહેવું છે કે અમારા ગામમાં મુસ્લિમ અમારા 10 સભ્ય હતા, બરાબર. એમાં 7 હતા મુસ્લિમ, બરાબર. જો મુસ્લિમ ધારતા હતા તો મુસ્લિમ સરપંચ બનાવી શકતા હતા, પણ મારા લુણવાનું જે છેકથી ધારો છે એ ધારો તોડ્યા વગર પૂરી મહેનત મારી ટીમે કરી અને મને બિનહરીફ કર્યો છે. અને જો બીજું એ ધારી શકતા હતા તો એ સરપંચ થઈ શકતા હતા મુસ્લિમ, પણ એમને એકતાનું પત્ર બતાવી અને મને ઉપસરપંચ બનાવ્યો છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કેવા કામો આગામી દિવસોમાં તમે કરશો? આગામી દિવસોમાં સાહેબ જે પડતરના પ્રશ્નો છે એ બધા જોડે રહી આરોગ્યના, સ્વચ્છતાના, પાણીના એ બધા પૂરા કરીશ. મારું નામ દશરથભાઈ પ્રજાપતિ છે. શું કહેશો, લુણવા ગામ જે બિનહરીફ ડેપ્યુટી સરપંચ જે બનાવ્યા છે, કેવી લાગણી છે? સાહેબ, લુણવા ગામે હિન્દુ અને મુસ્લિમનું બહુમતીવાળું ગામ છે અને એકતાવાળું ગામ છે.
આ ગામની અંદર આપણે જોઈએ તો આજની સ્થિતિ, હું એટલું ચૂંટણીમાં રચ્યો-પચ્યો રહેનાર વ્યક્તિ નથી, પણ ગામના એક સદસ્ય તરીકે વાત કરું તો આજે 7 સભ્યો અમારા મુસ્લિમ છે અને 3 સભ્યો હિન્દુ છે. પણ સમયથી જે આપણે કહીએ જૂના સમયથી જે ચાલતું આવ્યું છે એ જ મુજબ આજે મુસ્લિમ ભાઈઓએ એ વસ્તુને માન્યતા રાખી કે ભાઈ આપણે જે હિન્દુ ઉપસરપંચ બનતા આવે છે તો એ ધારાને આપણે તોડશું નહીં, અને બધા સર્વે મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી એક સાથે હિન્દુ ભાઈને ઉપસરપંચ બનાવ્યા છે. જે બદલ અમે મુસ્લિમ ભાઈઓના ખૂબ ખૂબ આભારી છીએ, અને જેવી લાગણી એમને અમારા પ્રત્યે બતાવી છે એવી લાગણી અમે એમના પ્રત્યે બતાવી છે, અને સદાય અમે એમની સાથે આ રીતે રહીશું.